પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે વતનમાં સંપત્તિ ગીરવે મૂકીને લાખો રૂપિયાની લોન લઈને અમેરિકા ભણવા મોકલેલા ભારતીય મા બાપના વિદ્યાર્થીઓના સપના પર અચાનક એક એવો કઠોર કવરડો વીંજાય જેનાથી તે હોશિયાર વિદ્યાર્થીઓની ડિગ્રી જ અધવચ્ચે લટકી પડે તેવા પરિવારોના કાળજા પર કેવી પીડા થતી હશે। દોસ્તો, અમેરિકી શિક્ષણ સંસ્થાઓ દ્વારા વ્હાઇટ હાઉસના કઠોર નિર્ણયો સામે શરૂ કરાયેલા યુદ્ધ પાછળનું સસ્પેન્સ જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। આજના આધુનિક સમયમાં અમેરિકામાં અભ્યાસ કરતા હજારો ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓની કારકિર્દી સામે બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે। અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ એટલે કે DHS દ્વારા 50 વર્ષ જૂની ડ્યુરેશન ઓફ સ્ટેટસ એટલે કે D/S પોલિસીને સાવ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને અમેરિકાના શિક્ષણ સંગઠનો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। 17 જુલાઈ 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયેલો આકરો નિયમ આવનારી 15 સપ્ટેમ્બર 2026 થી સમગ્ર અમેરિકામાં અમલમાં આવી જશે। જૂની સિસ્ટમ હેઠળ F1 વિદ્યાર્થી વિઝા અને J1 એક્સચેન્જ વિઝિટર વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી સેવિસ સિસ્ટમ હેઠળ કાયદેસર રહી શકતા હતા, પરંતુ નવા નિયમ મુજબ હવે I-94 ફોર્મ પર માત્ર મહત્તમ 4 વર્ષની જ મુદત નક્કી કરવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થીનો PhD કે મેડિકલ જેવો અભ્યાસક્રમ 4 વર્ષથી વધુ લંબાશે તો તેને USCISમાં એક્સટેન્શન ઓફ સ્ટે એટલે કે EOS ની સત્તાવાર અરજી કરીને મંજૂરી લેવી પડશે। આ ઉપરાંત મુખ્ય વિષય એટલે કે મેજર બદલવા, કોર્સ લંબાવવા કે માસ્ટર્સ પછી PhD જેવા આગળના સ્તર પર જવા માટે સરકારની અગાઉથી મંજૂરી લેવી અનિવાર્ય બનાવાય છે। વિદ્યાર્થીઓને પણ આ ટ્રાન્ઝિશનમાં 4 વર્ષની સમય મર્યાદા લાગુ પડશે। જોકે DHSના આ નિયમને વિઝાનો દુરુપયોગ રોકવા અને સુરક્ષા તપાસ કડક કરવાના બહાના હેઠળ વાજબી ગણાવાઈ રહ્યો છે, પરંતુ અમેરિકાના ટોચના શિક્ષણ સંગઠન નેફસાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફેન્ટા ઓવ દ્વારા આ નિયમની તીવ્ર ટીકા કરતા તેને ગેરમાર્ગે દોરનારી અને તદ્દન બિનજરૂરી નીતિ ગણાવાય છે। તેમણે આરોપ મૂક્યો છે કે સરકારે જનતા અને યુનિવર્સિટીઓની 20,000થી વધુ કોમેન્ટ્સને અવગણીને આ નિર્ણય લીધો છે, જે અમેરિકાના વૈશ્વિક પ્રતિભા માટે આકર્ષક બનાવવા વાળી પ્રેસિડેન્ટ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશનના પ્રતિનિધિ ઝુઝાના વુડસને પણ ચેતવણી આપી છે કે આનાથી અનાવશ્યક બોજ અને અરજીઓનો મોટો બેકલોગ વધશે, જેનાથી અમેરિકન અર્થતંત્ર, સંશોધન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને ભારે નુકસાન પહોંચશે। તમામ શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે અકાદમિક સ્વાયત્તતા પરના આ પ્રહારથી કાગળિયાઓની કાર્યવાહી અને ખર્ચમાં વધારો થશે, તેમજ PG, PhD અને STEM OPT વાળા વિદ્યાર્થીઓ અનિશ્ચિતતામાં ધકેલાઈ જશે। આથી આ સંસ્થાઓએ અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસને કાયદાકીય સુધારો કરીને DS પોલિસીને સુરક્ષિત કરવાની અપીલ કરી છે। વિદેશમાં ભણતા આપણા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ બહુ મોટો ચિંતાનો વિષય સાબિત થયો છે। દોસ્તો, આ વિષય અંગે તમામ વિડીયો અમેરિકામાં રહેતા અને ભણતા તમામ ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને શેર કરજો, જેનાથી તેઓ અત્યારથી જ સચેત થઈ શકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।